નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતી નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ. નડિયાદ નગરપાલિકાની હદમાં આવેલ અતિ ભરચક વિસ્તાર કે જ્યાં નટપુર બેંક આવેલી છે તે ત્યાંથી લઈ સીધુસી પોર્ટ સુધીનો આશરે 1.5 વર્ષ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ નડિયાદના કોન્ટ્રાક્ટર અને નડિયાદ નગરપાલિકાની મિલીભગતથી ચીફ ઓફિસરની વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે ઘણી જગ્યાઓ રોડ ઉપર તૂટી જવા પામ્યો છે. ગટરના ઢાંકણાના લેવલ પણ સરખા કરેલ નથી અને કોન્ટ્રાક્ટરને 60% ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. તે છતાં પણ આ જ રોડ હજી પણ ખાડા ખાબડી, ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં અને તેવા લેવલ પણ સરખા નથી અને ગંદકીથી ભરપૂર છે. નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, કોંગ્રેસના સભ્યો અને કાઉન્સિલરે આવા ખાડા ખબડીવાળી રોડ ઉપર નડિયાદ નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો છે અને નડિયાદ નગરપાલિકા ચોર છે તેવા સૂત્રો લખી વિરોધ દર્શાવ્યો છે. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, નડિયાદ. ગોકુલ શાહ, નડિયાદ નગરપાલિકા સભ્ય. જે આજે તમે જોઈ રહ્યા છો, જે રસ્તામાં અમે વિરોધ કરી રહ્યા છે, એ રસ્તો છેલ્લા 1 વર્ષથી બનાવ્યો. પછી તરત અમે કીધું હતું કે આ રસ્તા તૂટી ગયો છે, તો એની ઉપર કાર્પેટ પાથરી થોડીક જગ્યાએ અને પછી છોડી દીધો. અને બહુ અમે રજૂઆત કરવા જઈએ છીએ તો કે અમે એને પેમેન્ટ અટકાવ્યું છે, પણ એને 80 લાખ 60 લાખના રસ્તામાં તમે 20 લાખ રૂપિયા પેમેન્ટ અટકાવો તો પ્રજાનું શું? આ જે નગરપાલિકાના જે પૈસા વેડફ્યા એનું શું? એટલે અમારી માંગણી એવી છે કે છેલ્લા 3 વર્ષમાં જે પણ રસ્તા બન્યા છે, એક પણ રસ્તો ત્યાં સુધી સારો નથી. અને જે પણ કોન્ટ્રાક્ટરે બરાબર કામ નથી કર્યું તે લોકોને તાત્કાલિક બ્લેક લિસ્ટેડ કરે. અને ધારાસભ્ય એવું કહે છે કે ખરાબ કામ કરશે અને બ્લેક લિસ્ટેડ કરીશું, પણ અત્યાર સુધીમાં એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટેડ કર્યું હોય તો એની જાહેરાત કરે કે આ કોન્ટ્રાક્ટરે સારું કામ ના કરવાને કારણે અમે નડિયાદ નગરપાલિકાએ બ્લેક લિસ્ટેડ કર્યું છે. જી હાર્દિકભાઈ, આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કાર્યક્રમ? હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિ ભરચક માર્ગ એટલે નટપુર બેંકથી સિંધુસી પોળ રોડ સુધીનો છે. એક્ઝેક્ટ 1.25 વર્ષ પહેલાં જુલાઈ 2023માં આ રોડમાં નડિયાદના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કાઉન્સિલરશ્રી દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રોડ સરસ બનાવવામાં આવે. પણ સૂચના અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટધીશો એટલે ચીફ ઓફિસર દ્વારા આ રોડ ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. જાન્યુઆરી 2024ની અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે, છતાં પણ ધ્યાન ના આપ્યું. કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી. કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે, કાગળ આવે છે, એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે, પણ જ્યાં ભ્રષ્ટાચાર આચર્યો હોય ત્યાં કોઈ બોલે નહીં. એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડનું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. અને કોન્ટ્રાક્ટરને લોકહિતમાં જાણવા મળ્યું કે 60% ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ શા માટે? આટલી મોટી વાતો કરતા 35 વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે, પણ તેમનો અણઆવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે. એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા જઈ શકો. કાં ગાયોનો ત્રાસ હોય, કાં રસ્તા તૂટેલા હોય. નડિયાદના ગરનાળાઓના માય મંદિરનું ગરનાળું છેલ્લા 25 વર્ષથી બિસ્માર છે. 12 માસ ત્યાં પાણી રહે છે, પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. વૈશાલીનું ગરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ગરનાળું જુઓ. વોર્ડ નંબર 12ની અંદર શુભમ હોસ્પિટલ વાળો રોડ 8 મુખ્યમંત્રીશ્રીને અરજી કરી છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરનું ઊંઘ ઉડતી નથી. અને સીસી રોડ ઉપર ડામરનો રોડ બનાવે છે તો ભ્રષ્ટાચાર નથી તો શું નથી? વધુમાં દબાણ મરીડા ભાગોળથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રોડ દેશ વિદેશમાંથી સ્ટુડન્ટો રમવા આવે છે, પણ ભ્રષ્ટાચારને લીધે એ રોડ પણ ખરાબ. ઝલક કેનાલથી માય મંદિર ડેરી સુધીનો રોડ ખરાબ. હજારો લોકોની અવરજવર છે, પણ સત્તાધીશોને પડી નથી. આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આયોજન કઈ રીતે કરવું તેની અણઆવડતને કારણે નડિયાદના નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે. માટે કાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ, કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી, વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ. અમારી જોડે બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ. પણ આ સત્તાધીશોને આવડતું નથી, કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે. આ વોર્ડના કાઉન્સિલરોએ આ રોડ